ચોમાસું છે સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો આવું આપણે હંમેશા સાંભળીએ છીએ। ખબર છે કેમ? કારણ કે ચોમાસામાં વાતાવરણ વધુ બગડે છે અને તેને બગાડે છે કેમિકલ માફિયા। સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે મોટા મોટા બિલ્ડર્સ, નિયમો નેવે મૂકી પૈસા કમાવવામાં પડેલા બેદરકાર કારખાનેદાર। જી હા, આશ્ચર્ય થશે પરંતુ આ હકીકત છે। જો તમે અમદાવાદમાં રહેતા હોય તો તમે આ વાત ખૂબ સારી રીતે સમજી શકશો। રાજ્યમાં અઢળક પ્રાકૃતિક સૌંદર્યતા છે, પરંતુ આ જ પ્રાકૃતિક સૌંદર્યતાને નજર લગાડવાનું કામ કેટલાક લોકો સતત કરી રહ્યા છે। સામાન્ય રીતે જે વરસાદની સિઝન ચાલી રહી છે અને નદી નાળાઓમાં ચોમાસાના પાણીની આવક થઈ રહી છે, પરંતુ તે જ પાણીની આડમાં પ્રદૂષણ માફિયાઓ છે તે સતત બેફામ બન્યા છે અને તેમના દ્વારા જે કુદરતે આપેલી ભેટ છે તેને નષ્ટ કરવાનું કામ સતત થઈ રહ્યું છે। વરસાદી પાણીની આડમાં ગોરખ ધંધો, કેમિકલ માફિયાઓએ અપનાવ્યો નવો કિમિયો, નદીમાં બે રોકટોક છોડાયા કેમિકલના પાણી। જુઓ આ દ્રશ્યો, આ ફીણ એક કેમિકલ માફિયાનું પાપ છે। આ છે હાથીજણના વિવેકાનંદ નગર પાસેથી પસાર થતી ખારી નદી। હા, આ નદી જ છે, જરા પણ લાગતું નથી, પરંતુ આ નદી છે અને તે નદી જેવી એટલે લાગતી નથી કારણ કે તેમાં કેમિકલના પાણી ઠલવાય છે। ફેક્ટરી માલિકો અને કેમિકલ માફિયાઓ વરસાદી પાણીની આડમાં કેમિકલ છોડી રહ્યા છે અને પર્યાવરણને બેફામ નુકસાન કરી રહ્યા છે। આ મનમાની સામે જીપીસીબી અને એએમસી મુખ પ્રેક્ષક બનીને બેઠા છે, માત્ર નોટિસ આપ્યાની વાતો કરીને મન મનાવી રહ્યા છે। સામાન્ય રીતે કોર્પોરેશનની અંદર પ્રદૂષણ મામલે કોઈ પણ સમાધાન કરવા માગતી નથી। જે પણ ઇન્ડસ્ટ્રી દ્વારા એકમ દ્વારા આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવશે તો તેને ચોક્કસ ક્લોઝર પણ આપવામાં આવશે। જીપીસીબી સાથે સંકલન કરી જીપીસીબીના માર્ગદર્શન પ્રમાણે ખારી નદી હોય અથવા તો અન્ય કોઈ બીજી નદીની અંદર ફેક્ટરીઓ દ્વારા જો આ પ્રકારનું પાણી છોડવામાં આવશે તો એના ઉપર ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે અને ક્લોઝર નોટિસ સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે। રાતના અંધારામાં તમામ ફેક્ટરીઓ કેમિકલયુક્ત પાણી નદીમાં છોડે છે અને નદીમાં કેમિકલના પહાડ બને છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે કોર્પોરેશનને તેમજ જીપીસીબીને અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય છે। આ એવો મુદ્દો છે જેને લઈને હાઈકોર્ટે અનેકવાર ફટકાર લગાવી ચૂકી છે। સાબરમતી નદી પ્રદૂષણ સુઓમોટો કેસમાં હાઈકોર્ટ સમક્ષ એએમસીએ કેટલીક કબૂલાતો કરી હતી। એએમસી એસટીપી પ્લાન્ટ અંગે બ્લુપ્રિન્ટ કોર્ટ સમક્ષ મૂકી હતી, જેમાં એએમસીએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં ઇન્ડસ્ટ્રીયલ કેમિકલને ડ્રેનેજ લાઇનમાં ભળતું રોકવા નિરીક્ષણ માટે માણસો મૂક્યા છે। સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રોસેસ એટલે એસટીપી કેમિકલયુક્ત પાણી ટ્રીટ કરી શકતા નથી। કેમિકલયુક્ત ઇન્ડસ્ટ્રીયલ કચરો એસટીપી ડ્રેનેજ અને પમ્પિંગને નુકસાન કરે છે। એસટીપીમાં બાયોલોજીકલ પ્રોસેસને કેમિકલ નુકસાન કરે છે। એએમસી 2040 સુધીની ક્ષમતાને પહોંચી વળવા એસટીપીની વ્યવસ્થા કરશે તેવો દાવો પણ કર્યો હતો। આ ઉપરાંત એએમસીએ એપ્રિલ મહિનામાં હાઈકોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું કે પ્રદૂષિત પાણી નદીઓમાં જાય છે। સ્વીકાર તો એએમસી કરે છે, પરંતુ ત્યારબાદ શું? માત્ર ઠાલા વચનો, જે અત્યારે પણ અપાઈ રહ્યા છે। જે પણ ફેક્ટરી આ પ્રકારના કેમિકલ દ્વારા પાણી નદીની અંદર છોડે તો ભૂતકાળની અંદર અને હમણાં પણ આ કાર્યવાહી ચાલુ છે, એના ઉપર ક્લોઝરની કાર્યવાહી કરવામાં આવી છે, જેથી એ પાણી નદીની અંદર આવે નહીં અને કડકમાં કડક પગલાં આગામી સમયગાળા દરમિયાન પણ લેવામાં આવશે। જીપીસીબીની જે માર્ગદર્શિકા હશે એ પ્રમાણે કોર્પોરેશન કાર્યરત કરશે। જેની સામે એક્શન લેવાનું કીધું હશે તો એના સામે પણ એ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। 2018માં ગુજરાતની 20 નદીઓને પ્રદૂષિત જાહેર કરાઈ હતી, જેમાં ફેબ્રુઆરી 2024માં 8 નદીઓને પ્રદૂષણ મુક્ત કહેવાઈ છે અને સાબરમતી નદીમાં સુધારો થતો હોવાનું જોવા મળ્યું હતું। પરંતુ જો આ જ પ્રકારે ચાલશે તો નદીઓમાં સુધારો થઈ શકશે? સ્વાભાવિક રીતે વરસાદી પાણીની આડમાં જે કેમિકલ માફિયાઓ છે તે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે। પાણીના પ્રદૂષણને લગતી જે બાબતો છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં જે કેસ છે તે ચાલી રહ્યા છે। જીપીસીબી સહિતના વિભાગો મોટા જે કામ છે તેના દાવાઓ તો કરે છે, પરંતુ વાસ્તવિકતા શું છે તે વધુ એક વખત અમદાવાદમાંથી પસાર થતી આ એક નદીમાંથી જ જોઈ શકાય છે। ત્યારે 4 હાથે નવાજેલ પ્રાકૃતિક સૌંદર્યતાની સાચવણી
ક્યારે કરવામાં સફળ તંત્ર જશે તે હજુ પણ એક સવાલ બનીને ઊભો છે. તે તમામની વચ્ચે અત્યારે અનેક નદીઓમાં જે ફીણવાળા પાણી છે, કેમિકલવાળા પાણી છે, તે સતત વહી રહ્યા છે અને પ્રકૃતિને નષ્ટ કરી રહ્યા છે. વરસાદમાં વધી શકે છે મચ્છરનો ઉપદ્રવ. નોટિસ છતાં એએમસી છે લાચાર. બિલ્ડર્સની મનમાની બગાડશે તમારું સ્વાસ્થ્ય. હા, કેમિકલ માફિયાઓ જ નહીં, બિલ્ડર્સ પણ તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે, કારણ કે એએમસીના નિયમો તો આ લોકો ઘોળીને પી ગયા છે. તો ચોમાસામાં વરસાદી પાણી ભરાવાને કારણે મચ્છરની ઉત્પત્તિ થતી હોય છે અને એ જ બાબતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી છે. અલગ અલગ જગ્યાઓ પર જઈને જે કન્સ્ટ્રક્શન સાઇટ છે કે જ્યાં મચ્છરનો ઉપદ્રવ થઈ શકે અથવા તો ત્યાં એના બ્રીડિંગ મળી રહે એ પ્રકારની જગ્યાઓ પર અત્યારે હાલ દરોડાની કામગીરી કરવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો કે અમદાવાદના રિંગ રોડ પર આવેલ ઇન્દ્રપ્રસ્થ જીવાંતાની જે સાઇટ આવેલી છે ત્યાં અત્યારે હાલ દરોડાની કામગીરી ચાલી રહી છે અને ત્યાં અનેક જગ્યાઓ પર મચ્છરના બ્રીડિંગ પણ મળી આવ્યા છે. અને એ આ જો પર્ટિક્યુલર સાઇટની વાત કરવામાં આવે તો ગયા વર્ષે 8 નોટિસ અને એ સિવાય આ વર્ષે 2 નોટિસ ફટકારવામાં આવી છે અને આમ છતાં હજુ સુધી એ જે જગ્યા છે એ ક્લીન રાખવામાં નથી આવી રહી. જેમ નદીઓ પ્રદૂષિત છે, તેમ હવે તમારા આસપાસ ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ્સ પણ એટલી જ જોખમી છે, કારણ કે એએમસીના નિયમોમાં રહીને અહીં કામ ચાલતું નથી અને વરસાદી પાણી ભરાયા પછી મચ્છરોનું જોખમ ખૂબ જ વધી ગયું છે. બોપલ રિંગ રોડ પર આવેલા ઇન્દ્રપ્રસ્થ શિવાંતાની કન્સ્ટ્રક્શન સાઇટ પર મચ્છરના બ્રીડિંગ મળ્યા છે અને તે પણ એવા કે જે કરી શકે છે ડેન્ગ્યુ અને મેલેરિયા. બેઝમેન્ટ 1માં પણ ચેક કર્યું, બેઝમેન્ટ 2માં પણ ચેક કર્યું, જેમાં એડિસનું ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી, ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજનું બ્રીડિંગ મળેલું છે. અને થર્ડ સ્ટેજનું બ્રીડિંગ એટલે કે પ્યુપા જે આજે 5 થી 6 કલાકમાં મચ્છર બનીને ઉડી જશે. આજુબાજુમાં રેસિડેન્શિયલ જગ્યાઓ પણ છે, કે પાછળ આંબલી ગામ પણ છે, બાજુમાં એક સ્કાયવોક નામની સ્કીમ લોકો રેસિડેન્શિયલ છે, ત્યાં લોકો રહે પણ છે. તો આજુબાજુના લોકો અહીંયા આગળ જો બ્રીડિંગ થતું હોય અને મચ્છર બનતા હોય તો તેના ભોગે લોકો શું કરવા હેરાન થાય. એટલે ગઈ સાલ પણ અમે 8 નોટિસ આપી છે, આ વખતે પણ 2 નોટિસ આપી છે. હવે આ બાબતમાં આગળ કાર્યવાહી કરીશું. એએમસીએ ફટકારી સતત 10 નોટિસ, છતાં ઇન્દ્રપ્રસ્થ શિવાંતાની સાઇટ પર બેદરકારી. ડેન્ગ્યુ અને મેલેરિયાના મળ્યા બ્રીડિંગ. આ મચ્છરો ફેલાવશે જીવલેણ બીમારી. એક જ વર્ષમાં 10 નોટિસ ફટકારી, છતાં કંપની વાત માનતી નથી. અને હાલત તો જુઓ, ડેન્ગ્યુ અને મેલેરિયાના બ્રીડિંગ જ્યારે મચ્છર બનીને ઉઠશે ત્યારે ચારે બાજુ રોગચાળો નહીં ફેલાય તો શું થશે? શું એએમસી માત્ર નોટિસ આપીને પોતાની જવાબદારી પૂર્ણ કરી નાખે છે? જરા સાંભળો કેવા નિયમો છે, જે બનાવેલા તો છે, પરંતુ એએમસીની વાત કોઈ માનતું નથી. કન્સ્ટ્રક્શન સાઇટમાં જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હોય ત્યારે ડેફિનેટલી એ લોકોને પાણીની જરૂર પડતી જ હોય છે, પણ સાથે સાથે એ લોકોએ નિયમિત ધોરણે એ પાણીની સફાઈ પણ કરવી પડે, પાણીનો નિકાલ પણ કરાવવો પડે અને સાથે સાથે દરેક જગ્યાએ ઓઇલ નાખી અને મચ્છરજન્ય રોગચાળો ના થાય તેના માટેની ખાસ તકેદારી રાખવી પડે. વાત પ્રદૂષણની હોય કે પછી સ્વાસ્થ્યની, આ બંને કિસ્સાઓ એક વાત નક્કી કરે છે કે એએમસીના નિયમો, એએમસીની માર્ગદર્શિકા અને એએમસીની કાર્યવાહી માત્ર દેખાડો છે. જો નથી તો કેમ એએમસી નિયમોનું પાલન કરાવી શકતી નથી? નિયમો મુદ્દે એએમસી કેમ બેદરકાર રહેશે? અનેક વખત હાઈકોર્ટની ફટકાર છતાં એએમસીની કાર્યવાહી ઢીલી કેમ? શું એએમસી માત્ર નોટિસો આપીને જ સંતોષ માની લેશે? કેમિકલ માફિયાઓની મનમાની સામે કડક એક્શન કેમ નહીં? 10 નોટિસ છતાં કેમ ચાલી રહી છે કન્સ્ટ્રક્શન પર મનમાની? વિપક્ષ હંમેશા આરોપ લગાવે છે કે એએમસીની કેમિકલ માફિયા હોય કે બેફામ બિલ્ડર્સ હોય, તેમની સાથે મિલીભગત છે. આ કિસ્સા વિપક્ષના આરોપોમાં દમ હોય તે તરફ ઇશારો કરે છે. શું એએમસી એવી કોઈ કાર્યવાહી કરશે જેથી પ્રદૂષણ પણ ન થાય અને લોકોના સ્વાસ્થ્ય પણ ન જોખમાય? બ્યુરો રિપોર્ટ, TV9.